આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વલસાડમાં મદદનીશ કલેક્ટરે કરિયાણાના મીઠાઈની દુકાનોમાં ચેકિંગ હાથ ધરતા ફફડાટ. એક્સપાયરી ડેટ વાળો ખાદ્ય ચીજવસ્તુઓ જપ્ત કરી નાશ કરવા આદેશ આપ્યા. વલસાડ શહેરમાં મદદનીશ કલેક્ટર દ્વારા શહેરમાં છાપેમારી હાથ ધરતા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. શહેરના ચીપાડ વિસ્તારમાં હોલસેલ કિરાણા સ્ટોરની દુકાન તથા મીઠાઈની દુકાનમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચીપાડ વિસ્તારમાં આવેલ હોલસેલ કિરાણા સ્ટોરની દુકાનમાં એક્સપાયરી ડેટની જીવન જરૂરિયાત ખાદ્ય ચીજવસ્તુઓનું ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં તેલ, મસાલો જેવી ચીજવસ્તુઓ મળતા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. મદદનીશ કલેક્ટર દ્વારા પાલિકાની ટીમને સાથે રાખી ચેકિંગ હાથ ધરાયું હતું. ઝડપાયેલ એક્સપાયરી ડેટ વાળો સામાનને નાશ કરવા આદેશ આપવામાં આવ્યા હતા. आज प्रांत कचहरी वलसाड और मामलेदार कचहरी वलसाड की टीम के द्वारा जॉइंट इन्वेस्टिगेशन किया गया था, जहां पे हमने मिठाइयों की शॉप पर भी और किराना की शॉप पर भी विजिट किया था. और मिठाई की शॉप पे तो हमने दुकानदारों को इस तरीके की हिदायत दी है कि जो भी मिठाई आप बना रहे हैं उस पर मैन्युफैक्चरिंग डेट, एक्सपायरी डेट और प्राइस रखिए. और किराना की शॉप पे भी हमारा इसी तरीके का था कि हम देखें कि कोई एक्सपायरी मटेरियल तो नहीं है. इस शॉप के ऊपर हमें कुछ एक्सपायरी मटेरियल मिला है और उसको हमने ऑलरेडी सीज कर दिया और आगे नगर पालिका को हैंड ओवर कर दिया डिस्ट्रॉय करने के लिए. आने वाले दिनों में भी इस तरीके की कार्यवाही चलती रहेगी और हम वलसाड की जनता को यही कहते हैं कि जब भी आप कुछ खरीदते हैं तो ध्यान से खरीदिए, उसकी एक्सपायरी डेट को चेक करके ही खरीदिए. હોળી પર્વે પરંપરાગત આદિવાસી વાદ્ય તૂર થાળીની ખરીદી માટે વાપી લવાછામાં જામ્યો મેળો. તૂરનું વેચાણ માત્ર લવાછાના હોળી મેળામાં જ થાય છે. એક તૂરનો આશરે 8 થી 10 હજારનો ભાવ બોલાયા. હોળી આદિવાસીનો ખૂબ જ માનીતો અને આસ્થાનો તહેવાર છે. હોળીની વલસાડ જિલ્લામાં પણ ખૂબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. ખાસ કરીને આદિવાસીઓ હોળી પહેલા ફાગણ સુદ એકમથી જ હોળીની ઉજવણીની તૈયારી શરૂ કરી દે છે. જિલ્લામાં અનેક સ્થળે હોળીના હાટ બજાર અને મેળાઓ ભરાય છે. એવો જ એક હોળીના તહેવારોની ઉજવણી કરતો મેળો એટલે કે વાપી તાલુકાના લવાછા ખાતે યોજાતો લવાછાનો હોળી મેળો. આ મેળાની શરૂઆત શિવરાત્રીના અઠવાડિયા બાદ લવાછા ખાતે સ્થાનિક આદિવાસી હસ્તકળાના કલાકારો તૂરના વેચાણની શરૂઆત કરે છે. તૂર એ મૃદંગ વર્ગમાં આદિવાસીઓનું પરંપરાગત વાદ્ય છે, જેની હાથ બનાવટની કલાકારી આજે પણ સ્થાનિક કલાકારોએ જાળવી રાખી છે. કાંસાની થાળી તૂરની પૂરક છે. તૂર અને થાળી એક સાથે વગાડવામાં આવે છે. તૂર થાળી આદિવાસીઓના પરંપરાગત અને મુખ્ય વાદ્યો છે. લવાછા ખાતેના હોળી મેળામાં જ તૂરનું વેચાણ થાય છે. અન્ય કોઈ મેળાઓમાં તૂરનું વેચાણ જોવા મળતું નથી. અહીંના મેળામાં તૂરના વેચાણ દ્વારા આદિવાસી કલાકારો રોજગારી મેળવે છે. એક તૂર બનાવતા 2 કલાકારોને સંપૂર્ણ એક દિવસ જેટલો સમય થાય છે. એક તૂરનું વેચાણ આશરે 8,000 થી 10,000માં થાય છે. રાજ્યના અનેક વિસ્તારોમાંથી તેમજ મુંબઈ જેવા મોટા શહેરોમાંથી પણ લોકો તૂરની ખરીદી કરવા માટે આવે છે. વારસાગત તૂર બનાવટના વાઘછીપા ગામના કલાકાર ધીરુભાઈ નાથભાઈ પરમાર છેલ્લા 25 થી વધુ વર્ષોથી તૂરની હસ્તકળા સાથે જોડાયેલા છે. તેમણે તૂર બનાવવાની પદ્ધતિ વિશે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે આ કળા વારસામાં મળી છે. પહેલા આ દાદા અને પિતાજી પણ તૂર બનાવતા હતા. તૂરનું વેચાણ કરનાર કલાકારોની સાથે સાથે અહીં તૂર વગાડનારા કલાકારોને પણ રોજગારી મળે છે. આવા જ કલાકારો વિનોદભાઈ પટેલ અને ગુલાબભાઈ પટેલ જણાવે છે કે તેઓ તૂર થાળીનું ગ્રાહકોને લાઈવ ડેમોન્સ્ટ્રેશન બતાવે છે. તેઓ જુદા જુદા ચાળાઓના તાલે વિવિધ નૃત્ય કરે છે, જેથી ગ્રાહકોને તૂરના અવાજનો સ્પષ્ટ ખ્યાલ આવે. આદિવાસી સંસ્કૃતિ વિસરાઈ ન જાય તે માટે હવે લોકો ડીજે છોડી પરંપરાગત વાદ્ય તૂર થાળી તરફ વળ્યા છે. નાના બાળકીઓ પણ તૂર થાળી વગાડતા શીખી રહ્યા છે. મારું નામ વિનોદભાઈ મગનભાઈ પટેલ, પાટડી તાલુકા ગામ આંબડી, દીપલી ફળિયા. આ લવાચા મેળામાં અમે આવીએ તો તૂર વેચી આપીએ પસંદગી કરીને.
જે ભાઈઓ લોકો આવે એમને વગડાઈ બતાવીએ અને સારું હોય તે લોકો લેતા જાય અને દુકાનવાળાને પૈસા આપે. દુકાનવાળા એક ટૂર પર અમને 500 રૂપિયા આપે. આમ કમસે કમ કેટલાક દિવસ 7-8 દિવસ આ મેળો ભરાય છે. દર વર્ષે અમે આવીએ છીએ. મારું નામ ગુલાબભાઈ એન પટેલ, ડુંગરી પરિયા હાઈસ્કૂલની બાજુમાં પારડી તાલુકામાં રહે છે અને અમે બંને જણા સાથે જ મળીને અમે આ તૂરનું વાજિંત્ર વગાડીએ છીએ. બીજું કે આ છલવાસની બાજુમાં આપણે લવાછા ગામ છે, અહીંયા દર વર્ષે આ મેળો ભરાય છે હોળી પર. અને એ હોળી પર એવા દિવસેના ઘણા મેળા ભરાતા હોય, પણ આ તૂર એવી વસ્તુ છે કે જે આપણા લવાછાની અંદર જ આ મેળામાં મળે છે, બાકી કોઈ જગ્યાએ મળતું નથી. અને દૂર દૂરના લેવા માટે તૂરો લેવા માટે આવે છે. બોમ્બેના આવે છે, શિલીના આવે છે, અમદાવાદથી આવે છે, એવા અલગ અલગ એરિયાથી, ભિલાડથી દૂર દૂરના અહીંયા આવે છે. મારું નામ ધીરુભાઈ નાથુભાઈ પરમાર, ગામ મોટા વાઘસીબા, તાલુકો પારડી, જિલ્લો વલસાડ. આ અમારા બાપ દાદાથી અમારા પરંપરાનો આ ધંધો અમારો ચાલી રહ્યો છે. માર્ચની કોઈપણ તારીખે પૂનમનો આ મેળો ભરાય છે અને એ મેળામાં અમારા બાપ દાદીથી વર્ષોથી આ જગ્યાનો મેળામાં ટૂર બનાવીને વેચવા માટે અમે આવીએ છીએ. એની કિંમત, મૂળ કિંમત 10,000 રૂપિયા જેવી કંઈ થાય છે. આ આદિવાસી લોકોને આ વાજિંત્ર મોટાભાગે ઘણો પસંદ આવે છે. આ મેળાની અંદર 200-250 ટૂર જેવા વેચાય છે. ભરૂચના ભાટિયારવાડમાં 2 માળના મકાનમાં આગ લાગતા દોડધામ. ભરૂચમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવતા દોડધામ મચી જવા પામી હતી. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ભાટિયાવાડ વિસ્તારમાં 2 માળના મકાનમાં આગ લાગી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગ લાગતા આસપાસના સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બનાવની જાણ કરાતા ભરૂચ નગર સેવા સદનના ફાયર ફાઈટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા, તો GNFCના ફાયર ફાઈટરની ટીમ પણ મદદ લેવામાં આવી હતી. લગભગ 2 કલાકની જહેમત બાદ 4 ફાયર ટેન્ડરો દ્વારા આગ ઉપર કાબુ મેળવાયો હતો. મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ સાંકડી ગલીઓના કારણે ફાયર વિભાગને ઘટના સ્થળ સુધી પહોંચવામાં મુશ્કેલી ઊભી થઈ હતી. ભરૂચથી રિપોર્ટર અવી સૈયદ, સંકલ્પ ન્યૂઝ. આજ રોજ ભરૂચ શહેરમાં ભટિયારવાડ વિસ્તારમાં એક મકાનમાં અચાનક આગ લાગવાનો બનાવ બન્યો હતો, જેના પગલે નગરપાલિકા ફાયર બ્રિગેડ ભરૂચ કંટ્રોલ રૂમમાં જાણ કરાતા નગરપાલિકાની તાત્કાલિક 3 ગાડીઓ સહિત તમામ સ્ટાફ ઘટના સ્થળે આવી આગને કાબૂમાં કરેલ છે. સદનસીબે ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ કે કોઈ નુકસાનના અહેવાલ નથી. હજી એવી કોઈ માહિતી અમને મળી નથી. અમને તો કંટ્રોલ રૂમ પર તાત્કાલિક મેસેજ મળ્યો હતો કે ભટિયારવાડમાં એક મકાનમાં 3જા માળે આગ લાગી છે. તાત્કાલિક ઘટનાની ગંભીરતા જોતા અમે તાત્કાલિક ઘટના સ્થળ પર આવી જરૂરિયાત જણાતા બીજી અન્ય 2 ગાડી તેમજ એક GNFCની એમ ટોટલ 4 ફાયર ટેન્ડર મળી હાલ સંપૂર્ણ પરિસ્થિતિ કાબૂમાં કરેલ છે. હું સોએબ સુજનીવાલા, સ્થાનિક આગેવાન. આજ રોજ ભટિયારવાડની અંદર એક જૂના મકાનની અંદર આગ લાગી. આગની શરૂઆત જ હતી કે ત્યાંનો સ્થાનિક આગેવાન છે તે રાજા છે કે મને તાત્કાલિક જાણ કરી કે સોએબભાઈ અહીંયા આગ લાગેલી છે અને તાત્કાલિક બંબાની જરૂરત છે અને તમે તાત્કાલિક નગરપાલિકાની અંદર ફોન કરો. મેં ચીફ ઓફિસર સાહેબને તાત્કાલિક ફોન કરીને જાણ કરી. ચીફ ઓફિસર સાહેબે તાત્કાલિક યુદ્ધના ધોરણે બંબાને મોકલી અને ફાયર બ્રિગેડને મોકલીને અહીંયા હમણાં જુઓ તમે કે આગની પર કાબુ મેળવી લીધો છે. હું નગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર માનું છું. વાપીના સલવાવ સ્વામિનારાયણ પ્રી પ્રાઇમરી સ્કૂલનો પદવીદાન સમારંભ યોજાયો. વાપીના સલવાવ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંચાલિત શ્રી સ્વામિનારાયણ પ્રી પ્રાઇમરી સ્કૂલના સિનિયર કેજીના બાળકો માટે પદવીદાન સમારંભનું ભવ્ય આયોજન સંસ્થાના વચનામૃતમ હોલમાં કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 550 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને તેમને સિનિયર કેજીની પદવી એનાયત કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા હનુમાન ચાલીસાનો કરાયેલ પાઠ સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. પ્રસંગ અનુરૂપ નૃત્ય પણ રજૂ કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સંસ્થાના પૂજન માધવ સ્વામીએ પ્રસંગે આશીર્વચન આપ્યા હતા. પ્રાસંગિક પ્રવચન પ્રી પ્રાઇમરી સ્કૂલના આચાર્ય નીતુસિંહે કર્યું હતું. આ કાર્યક્રમમાં 1000થી પણ વધુ વાલી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પૂજ્ય કપિલ સ્વામીના માર્ગદર્શન હેઠળ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માધવ સ્વામી, હરીશ સ્વામી, ટ્રસ્ટી મંડળના સભ્યો બાબુભાઈ સોદવડિયા, જયશ્રીબેન સોદવડિયા, હર્ષભાઈ બોઘાણી, દયાબેન બોઘાણી, મનસુખભાઈ ગોંડલિયા, યોગિનીબેન ગોંડલિયા, એકેડમી ડાયરેક્ટર ડોક્ટર શૈલેષ લુહાર, એડમિન ડાયરેક્ટર હિતેન ઉપાધ્યાય, સંસ્થા દ્વારા સંચાલિત વિવિધ શાળાના આચાર્યો તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
जय स्वामीनारायण। मेरा नाम नीतू सिंह, मैं श्री स्वामीनारायण गुरुकुल सलवा प्री स्कूल की प्रिंसिपल। आज हमारे यहाँ पर कन्वोकेशन सेरेमनी का प्रोग्राम सेलिब्रेट किया गया, जिसमें हमारे नर्सरी, जूनियर, सीनियर, प्री स्कूल के बच्चों ने भाग लिया। हम हर साल इसी तरह इस प्रोग्राम को सेलिब्रेट करते हैं। इसमें हम सीनियर केजी स्टूडेंट्स को फेयरवेल पार्टी देते हैं कि वो फर्स्ट स्टैंडर्ड में जा रहे हैं और उनके लिए विशेष करते हैं। और इस कार्यक्रम का मुख्य हेतु सिर्फ उनके अंदर कॉन्फिडेंस को बिल्ड करना। इसमें करीबन 550 बच्चों ने पार्ट लिया और हज़ारों की संख्या में पेरेंट्स उपस्थित रहे। यह कार्यक्रम श्री स्वामीनारायण गुरुकुल सलवा के वचनामृतम हॉल में प्रस्तुत किया गया। हमारे विद्यालय का मुख्य हेतु है बच्चों को शिक्षा के साथ मूल संस्कारों से संलग्न करना। तो इसी तहत हमारे प्रोग्राम, हमारे असेंबली का ही हनुमान चालीसा जो है वो हमारे असेंबली का ही हिस्सा है। हम प्रतिदिन असेंबली में बच्चों से हनुमान चालीसा का पाठ कराते हैं। तो आज हमारे सीनियर केजी के बच्चों ने इस हनुमान चालीसा का पाठ किया और सभी हमारे जो पेरेंट्स थे वो बहुत हर्षोल्लास हुए और उन्होंने इस हनुमान चालीसा का आनंद लिया। आज के इस कार्यक्रम में हमारे स्वामी जी, माधव स्वामी जी, हरि स्वामी जी, हमारे ट्रस्टी जयश्री बेन सोडवाडिया, बाबूभाई सोडवाडिया, हरीश भाई भोगानी, मनसुख भाई गोंडालिया, योगिनी भाभी, दया भाभी और हमारे डायरेक्टर, एकेडमिक डायरेक्टर मिस्टर शैलेश लोहार, फाइनेंस डायरेक्टर मिस्टर हितेन उपाध्याय और सभी हमारे जितने भी सेक्शंस हैं यहाँ पर उनके प्रिंसिपल्स उपस्थित थे, जिनमें CBSE के प्रिंसिपल मिसेस मिनल देसाई, गुजरात बोर्ड इंग्लिश मीडियम के प्रिंसिपल मिसेस रीना देसाई, गुजराती मीडियम स्कूल मिस्टर चंद्रवदन पटेल, फार्मेसी के प्रिंसिपल सचिन सर आदि प्रस्तुत। तो આજના સમાચારો, નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું। નમસ્કાર। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।